નાટેડા શ્રુતિ. મેં આર્ટ સ્ટ્રીમ રાખેલી છે અને 99.72 PR આવેલા છે. 4 થી 5 કલાક મહેનત અને ઘરેથી ખૂબ વધારે સપોર્ટ હતો અને સ્કૂલ તરફથી પણ વધારે સપોર્ટ હતો. સ્કૂલે 5 કલાકથી 6 કલાક જે રેગ્યુલર હોય અને અમારે સવારે જવું હોય કોઈ ડાઉટ સોલ્વ કરવા તોય છૂટ હતી અને રોકાવાનું સાંજે 5:30-6 સુધી એ પણ છૂટ હતી. મારા પપ્પા રિક્ષા ચલાવે. ખાસ બેન મધ્યમ પરિવારમાં જે આવો છો, ખાસ પરિવાર તરફથી કઈ પ્રકારે સપોર્ટ છે? સ્કૂલ ફીસને લઈને કઈ પ્રકારની મુશ્કેલી થતી હોય? નહીં, સ્કૂલ ફીસ તો 11th મારી 100% ફી માફ કરી દીધી હતી અને 12th 35% અને સ્કૂલ તરફથી તો સપોર્ટ હતો અને ખાસ તો મારા મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો હતો. અમે સામા કાંઠેથી આવીએ તો એમાં પપ્પા મને ડેઈલી મૂકવા લેવા આવતા. શું કહેશો, મેં મહેનત કરવી જોઈએ અને ખાસ જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને જે સંદેશો આપશો? ખાસ તો એ કે શિક્ષણને ભાર તરીકે નહીં પણ એક મોજ તરીકે લઈએ અને શીખવા માટે ભણીએ, માર્ક્સ માટે ન. આગામી સમયમાં UPSC ક્રેક કરીને IAS ઓફિસર. આજનું જે પરિણામ છે એ ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ડિક્લેર થયું, જેમની અંદર આજે સમગ્ર મોદી સ્કૂલ પરિવારના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને આ જે ઝળહળતું પરિણામ મેળવવા માટે ખાસ તો એમના પેરેન્ટ્સ મિત્રોની જે મહેનત છે, એમનો જે સાથ અને સહકાર છે એમને મળે છે, એનાથી અમારો ઉત્સાહ વધે છે અને અમારા ઉત્સાહથી વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શકે છે. ખાસ તો જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ એટલી અથાગ મહેનત કરી છે કે લાસ્ટ 3 મહિના વિદ્યાર્થીઓને નાની મોટી જે કાંઈ મુશ્કેલી હોય, જે કાંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને એ લોકો અમારી સમક્ષ રજૂ કરે અને અમારા જે કોઈ સ્ટાફ મિત્રો છે, ટીચર્સ મિત્રો છે એ ખૂબ સારી રીતે એમને હેલ્પ કરે, નાના મોટા પ્રશ્નો હોય એને સોલ્વ કરે અને એમને છે એ આગળ વધવામાં હેલ્પફુલ થાય. તો એ રીતે વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. ટોટલ A1 ગ્રેડની અંદર એ 47 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને 100માંથી 100 આઉટ ઓફ 100 જેને સબ્જેક્ટ ફર્સ્ટ કહેવાય એવા ટોટલ 24 વિદ્યાર્થીઓ છે કે જેમણે છે એ આ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે. તો બધા વિદ્યાર્થીઓને અમારા ડૉક્ટર RP મોદી સર અને સમગ્ર મોદી સ્કૂલ પરિવાર વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમની મહેનત આજે રંગ લાવી છે અને ભવિષ્યમાં પણ એ ભારતના સારા નાગરિક બને, સમૃદ્ધ ભારત બનાવવા માટે એ નિમિત્ત રૂપ બને એવી અમારી અંતરના આશીષ છે કે ખૂબ સારી રીતે આગળ વધે.